નમસ્કાર, હું ડોક્ટર સારિકા પાટીલ, મુવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ એન્ડ કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ તરીકે સર્લિંગ હોસ્પિટલમાં કાર્યરત છું. અમે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ એક અત્યાધુનિક ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, એક ફંક્શનલ ન્યુરોસર્જરી, પાર્કિન્સન ડિસીઝ અને કે કંપવા નામક બીમારીમાં સર્વપ્રથમ કરેલી છે. તો આ એક ફંક્શનલ સર્જરી છે જે કંપવાને દર્દી માટે એક વરદાન છે, જેમાં આપણે જે એડવાન્સ પાર્કિન્સનના દર્દી હોય, જેને હલનચલનને લીધે જે ચાલી ના શકે યા ફંક્શનલી બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય અને દવા બહુ કામ ના કરે, આવા કેસમાં આવો દર્દીને આપણે સિલેક્ટ કરીને ડીબીએસ સર્જરી કરતા હોય, જેમાં આપણે એક પાતળી તાર, જેને કે ઇલેક્ટ્રોડ કહેવાય, એ મગજની અંદર કંપવાની કેન્દ્રમાં બેસાડતા હોય અને એ તાર જોડીને એક પેસમેકર એટલે કે બેટરી એ છાતીમાં બેસાડતી હોય. એ બેટરી સતત 24/7 કામ કરે. એમાં એડવાન્સ ટેકનોલોજી હોય છે, જે પેશન્ટને જો જકડન આવે, ચાલતા ચાલતા અટકી જાય તો એ સેન્સ કરીને કરંટ એડજસ્ટ કરે. એને એઆઈ જેવી ટેકનોલોજી કહેવાય. એક વિશ્વની સૌથી એડવાન્સ ઇમ્પ્લાન્ટ, જેને પરસેપ્ટ આરસી બ્રેન સેન્સ ટેકનોલોજી કહેવાય, એ આપણે સિલેક્ટ કરીને આ દર્દી માટે કરી છે. એનાથી પેશન્ટની તકલીફ ઓછી થાય, જે ઓફ પીરિયડ ઓછું થાય, હલનચલનમાં સુધારો આવે અને ધીરે ધીરે આ સર્જરીની અસર આવે તો પછી આપણે કંપવાની દવાઈ ઓછી કરીને દવાના રિલેટેડ જે મુશ્કેલ આવતી હોય, જે વધારે ડગવાનું યા માનસિક બદલાવ થવાનું, એમાંય પેશન્ટને સુધાર આવતું હોય.